કરીએ ખેડૂતોના પાક નુકસાનની તો અંકલેશ્વરના સાજોદ ગામે કેનાલ ઉભરાતા ખેતરોમાં પાણી ભરાયા છે. ઉભા પાકને નુકસાન થયું છે. નમસ્કાર, હું છું મમલ. અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. અંકલેશ્વરના સાજોદ ગામની સીમામાંથી ઉકાઈ જમણા કાંઠાની નહેર પસાર થાય છે. આ કેનાલની આસપાસ સાજોદ ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા 3-4 વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ જાય છે. ખેડૂતોએ આ સમસ્યા અંગે નહેર વિભાગમાં અનેક વાર મૌખિક જાણ કરી હતી, જો કે આ દિન સુધી સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. હાલમાં કેનાલ ઓવરફ્લો થતા 5 જેટલા ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આવો સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું. મારું નામ જસવંતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ છે. સજોદ ગામનો રહેવાસી છે. સજોદ ગામની સીમમાં મારો એક આ સર્વે નંબર મોટી નહેરની બાજુમાં આવેલો છે. એમાં હાલમાં જ મેં ઘઉં ઉર્યા હતા. હવે એ ઘઉં ઓર્યા અને પછી પાણી પાયું હજુ તો ખેતરમાં પાણી સુકાયું નહોતું ને આ નહેર ઉભરાવાથી આખા લગભગ પોણા ખેતરમાં પાણી ભરાઈ ગયું છે. હવે એ ઘઉં બિલકુલ ઉગવાના નથી. હવે આ પ્રોબ્લેમ છે તે છેલ્લા 6 વર્ષથી છે. આગળ 2 વર્ષમાં મારે એવું થયું, 2 વખત જ્યારે શેરડી મેં વાવી ત્યારે શેરડી વાવવાના ટાઈમે જ એક ખેતરમાં પાણી ભરાઈ જતું હતું. એટલે મારે શેરડી વાવવાનું લંબાયા કરતું હતું. ચાલુ સાલે હું એમાં એક ખેતરમાં શેરડી વાવવાનો હતો તો એક વખતનું પાણી આવ્યું. એટલે આપણે મેં વિચાર કર્યો કે ચાલો હવે બીજી વખત વરાપ થાય પછી એને શેરડી વાવીએ. બીજી વખત વરાપ થઈ પાછું પાણી આવ્યું ને પાછું ખેતરમાં પાણી ભરાઈ ગયું. એટલે એ ખેતરમાં હું મહેનત કરી શક્યો નહીં. એટલે શેરડીના વાવેતરમાંથી અમે જે હટાવીને ઘઉંના વાવેતર પર અમે આવ્યા. હવે ઘઉં વાવ્યા ત્યાર પછી પણ આ જ પોઝિશન છે. આજે ખેતરમાં પોણા ભાગના ખેતરમાં પાણી છે. એટલે હવે ઘઉં ઉગવાની કોઈ શક્યતા નથી. હવે આવું છેલ્લા 5 થી 6 વર્ષથી આ પ્રોબ્લેમ છે. તો નહેર ખાતા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતે કોઈક નક્કર પગલાં લઈ અને આ જે ખેતરો 5-6 ખેડૂતના ખેતરો રવી જાય છે, પાણી ભરાઈ જાય છે અને વર્ષો વર્ષ જે નુકસાની થાય છે તો એમાંથી એમને રાહત મળે. તો આના બાબતે યોગ્ય ઘટતું કાર્યવાહી કરવા બાબત મારી નમ્ર વિનંતી છે. હું જયંતિ કટાડિયા સજોદ ગામનો ખેડૂત છું અને મોટી નહેરની બાજુમાં મારું ખેતર આવેલું છે. અને નહેર ઉભરાવાથી મારું ખેતર આખું રહી ગયું છે, કટિંગ પણ આવી ગયું છે અને રસ્તા પર બી પાણી છે. તો હવે શેરડી કાઢવાની બી મુશ્કેલ પડે, સુકાય ક્યારે અને અમે શેરડી કાઢીશું ક્યારે. અને જ્યારે પણ શેરડી રોપવાની થાય છે ત્યારે પણ દર વખતે નહેર ઉભરાઈને અમારા ખેતર રહી જાય છે. એના કારણે 1 મહિનો 1.5 મહિનો લેટ થાય છે અને અમે શેરડીનું બરાબર વાવેતર કરી બી નહીં શકતા. અને સિંચાઈ ખાતાને માલુમ થાય કે આવું 5-6 વર્ષથી થાય છે તો અમને કંઈ વળતર કે કોઈ લાભ આપવા એવી વિનંતી છે. આ ઘટનાને લઈને આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અમને. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.